નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ₹20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં એક બાજુની સાઈડ પરથી 2.5 થી 3 ફૂટનું ખોદકામ, જ્યારે બીજી બાજુની સાઈડ પર માત્ર 1 ફૂટનું ખોદકામ. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં સ્ટીમ હાઉસ લિમિટેડ કંપની ચીમનીની કામગીરી દરમિયાન સિવિલ સ્ટ્રક્ચર ધરાશયી. ચીમની ઉપર 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાયા. પાનોલી ફાયર ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી પાસેની 5 સોસાયટીમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. નહેર ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ભરાયું. 5 સોસાયટીઓમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો. અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશસિંહ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ દોડાય તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. જેથી આ ઈસમને સમયે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી. અસ્સલામુ અલૈકુમ. અંકલેશ્વર શહેર ખાતે એક નીતિશ નામનો અંકલેશ્વરનો રહેવાસી છોકરો છે, જે અલ્લાહ અને અલ્લાહની શાનમાં અભદ્ર ટિપ્પણી કરી અને ગુસ્તાખી કરેલી છે. જેના સંદર્ભમાં એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે સમગ્ર અંકલેશ્વર શહેર તથા આજુબાજુ સોસાયટીના નવયુવાનો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આજ રોજ કલેક્ટરશ્રી ભરૂચ મારફતે રાજ્યના રાજ્યપાલ, ગૃહ સચિવ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ડીજીપી સાહેબ અને ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર દેવા આવેલા છે. આ આવેદનપત્રમાં અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહીંયા તમામ ધર્મને તમામ રીતે પોતપોતાને જીવવાનો અધિકાર છે. પરંતુ આ નીતિશ નામનો એક નવયુવાન છે, આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા અલ્લાહની શાનમાં ખોટી ગુસ્તાખી કરીને અહીંયા ભરૂચ જિલ્લાનો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો. અંકલેશ્વર શહેરના આ તમામ મુસ્લિમ નવયુવાનો આ બાબતે અંકલેશ્વર જે તે લાગતા પોલીસ સ્ટેશનમાં આ લોકો જાણ કરી. પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવયુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને એક માંગ કરી કે આની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ. અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી, જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી, જે બેફામ ગાળો બોલવામાં આવી, એને લઈને અમે થોડા ટાઈમ પહેલાં પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી. પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે. કાલના દિવસમાં બી એક પોસ્ટ એણે એવી જ કરી છે, જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે. અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે. કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી. એના માટે અમે એ માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છે. અને અમે એવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે. અને આજ પછી કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું, પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે, જ્યારે ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણી યોજાઈ હતી.
હતી, જે માટે જિલ્લામાં કુલ 308 મતદારો નોંધાયા હતા. ખંડ 7માં 120 મતદારો અને ખંડ 8માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ગ 8 એટલે કે સંચાલક મંડળના માન્ય ઉમેદવાર તરીકે ની આજે ચૂંટણી થઈ રહી છે. ત્યારે બોર્ડ સભ્ય સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ સંચાલક મંડળની ચૂંટણી જતા હોય ત્યારે આજરોજ 3 ઉમેદવારો આ ચૂંટણીમાં છે. એક જેવી પટેલ જયંતિભાઈ પટેલ સાહેબ, બીજા પ્રિયવદનભાઈ કોરાટ અને ત્રીજા છે સૌરાષ્ટ્રમાંથી પરવરિયા સાહેબ. આમ 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજરોજ આ ચૂંટણી ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની અંદર કુલ 177 મત સંચાલક મંડળમાં આજે મત પડવાના છે. ત્યારે માન્ય ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્ય સંચાલક મંડળમાંથી માન્ય જયંતિભાઈ પટેલ સાહેબને ટિકિટ આપવામાં આવી છે. અમારા જ વ્યક્તિ હતા, પરંતુ એ લોકોએ એમને ટિકિટ ન મળતા એમને બળવો કર્યો છે. પરંતુ આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી થઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર જયંતિભાઈ પટેલ કે જેવી પટેલ નામે ઓળખાય છે અને એમનો વિજય નિશ્ચિત છે એવું અમારું માનવું છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ₹20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં અત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપ થવા લાગ્યા છે. ₹20 કરોડના માતબર ખર્ચે બની રહેલ નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતા આ માર્ગને એક બાજુથી સાઇડ પર 2.5 થી 3 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુનું સાઇડનું ખોદકામ ચાલી રહ્યું છે. માત્ર 1 ફૂટ જેટલું જ ખોદકામ કરી કામ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જે સામે તવરાના ગ્રામજનોએ સતર્કતા દાખવી અહીંથી રેતી ભરેલા ભારે વાહનો સહિતના અન્ય ભારે વાહનોની અવરજવર થતી હોય છે. ત્યારે તેને ધ્યાને લઈ જવાબદાર અધિકારીઓ આ કામગીરી નક્કી કરેલ ધારાધોરણ મુજબ થાય કે કેમ તે તપાસ કરવા તેમજ એન્જિનિયરની ઉપસ્થિતિમાં આ કામગીરી થાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી. વર્ષોથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર બનેલા રોડથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે લાંબા સમય બાદ જ્યારે રોડ બની રહ્યો છે તો ગુણવત્તાયુક્ત બને તે આવશ્યક છે. હું દીપકભાઈ રમણભાઈ ઠાકોર, જૂના તવરા ગામનો રહેવાસી. આપણે માર્ગ અને મકાન કચેરીને જણાવવા માગું છું કે આપણે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોદકામ કરી અને મટીરિયલ પૂરી અને લગભગ 2-2.5 ફૂટની ઉપર ખોદકામ કરીને વ્યવસ્થિત કર્યું છે અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોદકામ થઈ રહ્યું છે. તેમાં મટીરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગું છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટીરિયલ પૂરે. કારણ એ છે કે શુક્લટી તરફથી જે રેતીની ગાડીઓ અને એ બધા હાઈવા ચાલે છે તો આનું જે પુરાણ જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું ભય રહે છે અને તૂટી જશે. માટે યોગ્ય ઘટતું કરવા મહેરબાન થશો એવી અમે તવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સ્ટીમ હાઉસ લિમિટેડ કંપનીમાં ચીમનીની કામગીરી દરમિયાન સિવિલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતા 4 જેટલા કામદારો 30 મીટર ઉપર ફસાઈ ગયા હતા. જોકે પાનોલી ફાયરની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લીધા હતા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સ્ટીમ હાઉસ નામની નવનિર્મિત કંપનીમાં ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું. કામદારો ચીમની બનાવવા માટે ઉપર કામગીરી કરી રહ્યા હતા. ચીમની ફરતે સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું હતું, જે સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થઈ જતાં 30 મીટરની ઊંચાઈ પરથી 4 જેટલા કામદારો ફસાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. 30 મીટર ઊંચાઈ પર જો કોઈ નીચે પટકાય તો તેનું ઘટના સ્થળે જ મોત નીપજે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઘટનાના પગલે કંપનીનો સ્ટાફ અને હાલ નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગેની જાણ પાનોલી ફાયરમાં કરવામાં આવતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 30 ફૂટ ઉપર જઈ શકે તેવી ક્રેનની મદદથી તેના પર 4 વ્યક્તિ ઊભા રહી શકે તેવી ક્રેન લઈ કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. કામદારોએ લગભગ 1.5 કલાક જેટલો સમય 30 મિનિટની ઊંચાઈ પર વિતાવ્યો હતો. તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. એક તબક્કે કામદારો સાથે નીચે રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं. तो हमारी टीम ने वहाँ जाके देखा और उसके बाद हमें
क्रेन की ज़रूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया। ये लोग को रेस्क्यू किया, इसके बाद मेडिकल चेक करने के बाद और कुछ कार्यवाही की हुई है? अभी तो वो स्वस्थ है पूरी रूप से, उनसे हमने फिजिकली जाके बात किया तो वो चारों लोग स्वस्थ है और अभी उन लोग को खाना खाने के लिए भेजा हुआ है उनकी टीम के साथ। इंसिडेंट कैसे बनाया गया? इंसिडेंट के बारे में हमें जानकारी नहीं है, हमें सिर्फ इतना ही कॉल आया हुआ था कि 4 लोग चिमनी के ऊपर फंस गए, हमारा जो स्काफ फोल्डिंग बांधा हुआ है वो नीचे खिसक गया है तो हमारे 4 लोग ऊपर फंसे हुए हैं। कितने घंटे ये लोग फंसे रहे और कितनी देर में आपने ये रेस्क्यू किया? 1 से 1.5 घंटे जैसा उन लोग ने ऊपर सर्वाइव किया, क्योंकि अंकलेश्वर से क्रेन आने में टाइम लगता है, फिर उसके बाद यहाँ क्रेन असेंबल हुआ उसके बाद, पर उनको फाइनली सक्सेसफुली रेस्क्यू कर लिया गया हमारी टीम द्वारा। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી પાછળ આવેલ સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી પાસેથી નહેર પસાર થાય છે। આ નહેર ઓવરફ્લો થતા નજીકમાં આવેલ 5 જેટલી સોસાયટીઓમાં તેનું પાણી ફરી વળ્યું હતું। પાણી ફરી વળતા સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। જો કે સોસાયટીઓમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। નહેર છીછરી તેમજ સાફ સફાઈના અભાવે ઓવરફ્લો થઈ હોવાનું માલુમ પડ્યું હતું। જો કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું છે, તેમાંથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, ગડખોલના તલાટી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી। અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવાની સાથે સાફ સફાઈ કરવામાં આવી ન હતી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને ત્યારે આવનાર સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। मेरा नाम है जितेंद्र यादव, मैं ओम साई रेसिडेंटी में रहता हूँ और नहर के पानी ओवरफ्लो हो गया है और इसके पानी से केमिकल वाला पानी आ रहा है। इसमें पानी से बहुत प्रॉब्लम हो रहा है और बच्चों को स्कूल जाने में भी प्रॉब्लम आ रही है। पानी में बहुत बड़ा इन्फेक्शन है, केमिकल का पानी है। अगर ये पानी अगर बच्चों को किसी को लग रहा है तो इसमें खुजली हो रही है और लाल लाल दाने निकल जा रहे हैं। इसमें बहुत सारी पानी में प्रॉब्लम है। आप लोग को जल्द से ये नहर का कुछ उदाहरण करें या तो सोल्यूशन निकालें कि नहर का पानी का क्या किया जाए। सुबह मैंने कंप्लेन किया, किसी ने कोई सुना नहीं, बोले वो नहर विभाग वाले को फ़ोन करो, वो बताएंगे क्या करना है। तो मैं यही रिक्वेस्ट करना चाहता हूँ कि ये पानी जल्द से जल्द रोका जाए, केमिकल वाला पानी। लेकिन बहुत लोग बीमार पड़ रहे हैं पानी को देख के। गाय भी पानी नहीं पी रही, वो भी बीमार पड़ जा रही, उल्टी करने लग रही है गाय भी। अब सोचिए पानी में कितना ज़्यादा प्रॉब्लम हो रहा है। बच्चों को, मेरे को ऑफिस जाने में अभी जा रहा हूँ, सुबह का जाना हुआ है, 2 बजे से ये पानी आ रहा है, रात को 2 बजे से। इतनी कोई सरकारी कोई कर्मचारी कोई नहीं आया इसको देखने के लिए। बोलते हैं भरने आया तो भरने दो। अभी ये पानी केमिकल वाला पानी छोड़ा है, ये कितना प्रॉब्लम आ रहा है, ये हम लोगों को नुकसान है। पीछे सोसाइटी कम नहीं तो 3-4 सोसाइटी है पूरा पानी से फुल भरा हुआ है। इसमें किसी ने कोई देखने नहीं आया कि पानी क्यों भरा है। आगे वाला सिर्फ 2 ही सोसाइटी है जो गेट तक पानी है, पीछे पूरा सोसाइटी में पानी से फुल भरा है। इसको आप लोग जल्द से जल्द कुछ सोचिए और विचार करके इसको सोल्यूशन को निकालिए, नहीं आगे बहुत समस्या हो जाएगी। पानी का बहुत नुकसान हो रहा है, लग रहा है वहाँ पे खुजली होना चालू हो जा रहा है। पीला पानी है केमिकल वाला। શું નામ છે તમારું? મારું નામ તેજાભાઈ છે। તેજાભાઈ, આ પાણી કેવી રીતે આવ્યું, કેવું છે અને કેટલી સોસાયટીમાં ભરાયું છે? આ 4 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને કેમિકલ વાળું પાણી છે। નહેર તૂટી ગઈ છે અને નહેરમાંથી પાણી અહીં નીકળી ગયું છે બધું। કેવી અસર થઈ રહી છે અહીંયા? બધાને खुजली आ गई, सबको खुजली है पानी से वजह से। તંત્ર પાસે તમારી શું માંગ છે? तंत्र પાસે પાણી બંધ કરો, એ નહેર રિપેર કરાવો। આજ રોજ ગડખોલ ખાતે તાલુકા પંચાયત તરફથી તલાટી કમ મંત્રીશ્રી, હું ટીડીઓશ્રી અને આસિસ્ટન્ટ ટીડીઓશ્રી ત્રણેય જણા સ્થળ વિઝિટ કરતા કેનાલ ખૂબ જ છીછરી છે, ઊંડી નથી, જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે 4-5 સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। કેનાલની અંદર કેમિકલવાળું પાણી નથી, પરંતુ વધારે પડતા ઝાડ, કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે, થોડો કચરો છે, જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે। એના માટે અમે ત્યાંના એક્સીએન જે યોજના જે છે કેનાલને, એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ જગ્યાનું નિરાકરણ લઈ આપશે। હવે સમય છે એક વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ
ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10 નવેમ્બર 2024 સુધી. માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. ભરૂચના ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ વિભાગના ભરૂચ ડેપો હસ્તકના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ ઉપર સુંદર ચિત્રકામ કર્યું હતું, જે અહીંથી આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવા માટે ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા એક્ટિવિટી ડે ટુ ડે એક્ટિવિટીઓનું કેલેન્ડર બનાવવામાં આવેલ છે. તેમાં આજરોજ બસ સ્ટેશનની વોલ ઉપર પેઇન્ટિંગની કામગીરી હાથ ધરેલ છે, જેમાં ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે, જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે. આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે, જેને ધ્યાને લઈ તેઓ દ્વારા સદર વિસ્તારને કે આ વોલને બગાડે નહીં અને તેને ચોખ્ખી રાખશે તેવા એક આશયથી હેતુથી વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને લોકોમાં મુસાફરોમાં સારો એવો સંદેશ સ્વચ્છતા બાબતેનો જાય એવી એક કામગીરી હાથ ધરેલ છે. મારું નામ ચૌહાણ જાનવી સુરેન્દ્રસિંહ છે. હું ધી પ્રોગ્રેસિવ શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે અમે ભોલાવ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે. અમારો વિષય સ્વચ્છતા અભિયાન છે. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જાહેર માર્ગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને તાલુકાના જાગૃત નાગરિકોએ TDOને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકાના જાગૃત નાગરિક અને આગેવાનોએ વિવિધ પ્રશ્નોને લઈને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોને સામાજિક કાર્યકરો અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પાઠવવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગેવાનોને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સરફરુદ્દીન ગામ પાસે પૂર અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ, રસ્તા, શૌચાલય, આવાસ યોજના સહિતના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટને પુનઃ જાણ થતાં તેઓ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ગડખોલ ગામ ખાતે થયેલ નહેર ભંગાણ સ્થળે પણ સંબંધિત વિભાગનું સંકલન કરી જરૂરી સૂચન આપી
પરત તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર સ્વીકારી તેમની રજૂઆત સાંભળી હતી. તેના વિવિધ પ્રશ્નોના મુદ્દે નિરાકરણ તેમજ અન્ય નીતિ વિષયક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી નિરાકરણ માટેની હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો હતો. જય હિન્દ, જય ભારત. આજે અમે આવેદન આપવા આવ્યા હતા TDO ઓફિસમાં. સાહેબને અમે પહેલેથી જ અમે અપોઇન્ટમેન્ટ લીધી હતી, પણ સાહેબ છે તે અમે આવવા પહેલાં જ સાહેબ જતા રહ્યા. હવે અમે કમ્પ્લેન્ટ કરવી હોય તો ક્યાં કરવી હોય? માણસ આમ ઇન્સાન શું કરી શકે? નોર્મલ માણસ બી આવીને કમ્પ્લેન્ટ કરવી હોય તો અમારી કમ્પ્લેન્ટ સાંભળવાવાળું કોઈ નથી. હવે અમારે શું કરવું? આજે અમે આટલા બધા માણસો ભેગા થઈને આવ્યા છે આવેદન આપવા માટે, પણ રોડ, રસ્તા, ગટર, પાણી, ઘણી બધી સમસ્યાઓ છે. આ કેટલા વર્ષોથી કોઈ પણ અમારી આટલી બધી રજૂઆત કરવા છતાં પણ અમારા કામો થતા નથી. લોકો, પબ્લિક એટલું હેરાન થાય છે, કોઈ જોવા રાજી નથી. રોડ એટલા ખરાબ છે, પાણીઓ એટલું ગંદુ આવે છે, ગટરની બી સમસ્યા છે, ઘણી બધી આવી બધી પ્રોબ્લેમો છે જેને આજે અમે આવ્યા છે આવેદન માટે. TDO ઓફિસમાં સાહેબ નથી એટલે અમે આજે અહીંયા ધરણા પર બેઠ્યા છીએ. જય હિન્દ, જય ભારત. આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારીને અમારું આવેદનપત્ર એક સામાજિક આંદોલન તરીકે અમે એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે આજે તમને પડછી લખીને એમને આપી, તે છતાં એમને અમારે ધ્યાન બહાર નીકળીને અત્યારે ગળખોલ કામે નીકળી ગયા. અમારી માંગો એવી હતી કે સરફુદ્દીન ગામે અત્યારે જે પૂર આવ્યું એમાં કેટલાક લોકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું. ત્યાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. એ રીતે સમગ્ર અંકલેશ્વર તાલુકાના ગામોમાં આજે રોડ, રસ્તા, ગટર લાઈન, પેવર બ્લોક જેવા કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. તો એના માટે અમે એમને રજૂઆત કરવા આવેલા. અત્યારે તમે જોઈ શકો છો એમની ઓફિસને તાળું મારીને એ લોકો નીકળી ગયા છે. હવે અમારા નેતાઓની સાંભળે, તાલુકા વિકાસ અધિકારીની સાંભળે તો શું કરવું? એટલે અમે અત્યારે જ્યાં સુધી TDO શ્રી નહીં આવે ત્યાં સુધી અમે એમની ઓફિસે ધરણા પર બેસવાના છે. જ્યાં પણ એમને રજૂઆત આવે ને ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું. અંકલેશ્વર સારંગપુર ખાતે આવેલા રાજનગરના રહીશો રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની ઋતુ આવે છે તો રોડ, રસ્તા અને ગંદકીથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે. હાલ જોવા જઈએ તો રાજપીપળા ચોકડીથી સારંગપુર હાઈવે તેમજ સારંગપુર ખાતે આવેલ રાજનગરના રહીશો દર ચોમાસા તો ઠીક, અહીં રોડ, રસ્તા ખરાબ અને ગંદકી કાયમ હોય છે અને ઘણીવાર એક્સિડન્ટ પણ થાય છે. સ્કૂલમાં જતા નાના નાના બાળકોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. અહીંના રહીશોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વિસ્તારની મુલાકાત અગાઉ લીધી હતી અને ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરી અહીંના રહીશોએ તેમને રજૂઆત કરી હતી તેમજ ગ્રામ પંચાયત સરપંચને પણ ઘણી રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ કામ થતું નથી. અહીંના રાજનગરના લોકો ટેક્સ ભરે છે તો કેમ આ વિસ્તારના લોકોને વિકાસથી દૂર કરાયા છે? આ જ પરિસ્થિતિ રહેશે તો રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. પાણી બધું ભરાય છે અહીંયા આજુબાજુમાં. भरा भरा रहता है. कोई बाइक वाले भी गिरता है, कोई गिरता है, साइकिल वाला गिरता है. थोड़ा कंप्लीट रखते हैं जो पानी निकल जाता है. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસે ઇકો કારમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ પાનોલી પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન સુરત તરફથી નેશનલ હાઈવે ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર અંકલેશ્વર તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે હાઈવે ઉપર બાકરોલ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો કાર ચાલક પોલીસને જોઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 1,15,000ની કિંમતના વિદેશી દારૂની 884 નંગ બોટલ અને 2 લાખની ઇકો કાર મળી કુલ ₹3,15,000નો મુદ્દામાલ કબજે કરી ઇકો કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ સાથે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડાની અધ્યક્ષતા હેઠળ JNPT લાઇબ્રેરીના હોલ ખાતે એક વિશેષ
વિશેષ સિનિયર સિટીઝન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પીએસઆઈ જેપી ચૌહાણ, સી ટીમ કર્મચારી તથા મહિલા પોલીસ દ્વારા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુનેગારોની મોડેસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની સંપૂર્ણ માહિતી મેળવી તેમને 1930 તથા 181 અભિયમ અંગે તથા મહિલા હેલ્પ ડેસ્ક અંગે જરૂરી માહિતી અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા. તેમજ સેમિનારમાં 40 જેટલા સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર એ ડિવિઝન પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવારનું સદસ્ય બની તેમને પરિવારની હૂંફ સાથે રક્ષણ કેવી રીતે આપી શકાય તે શુભાશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો. મારું નામ દક્ષા શાહ છે. હું જૈન પીટીટ લાઇબ્રેરીમાં સર્વિસ આપું છું, ઓનરરી સર્વિસ આપું છું. આજે અમે પોલીસના ડિપાર્ટમેન્ટના થ્રુ અમે એક આ પ્રોગ્રામ ગોઠવો કે સિનિયર સિટીઝનો માટે જે એમણે સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવો તે અમને ખૂબ જ ઇન્ફોર્મેશનવાળો મળ્યો અને એમાં અમને એટલું બધું જાણવા મળ્યું કે કઈ રીતે સાયબર ક્રાઇમ થાય છે તેનો અમને ખૂબ જ સારી માહિતી મળી. હું ચેતન શાહ અંકલેશ્વર સિનિયર સિટીઝનના ગ્રુપમાંથી બોલું છું. આજે અહીં અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનોના લાભાર્થે અને એમના અવેરનેસ માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સાહેબે અંકલેશ્વરના આજુબાજુના વિસ્તારમાં થતા ક્રાઇમ કેમ ઘટાડાય અને સાયબર ક્રાઇમ વખતે કઈ કઈ મુસીબતો આવે અને તેમાં વહેલામાં વહેલી તકે જો ફરિયાદ નોંધાય તો કેવા ફાયદા થાય એ વિશે ઘણી સારી માહિતી આપી. સાથે પોતાનો નંબર પણ આપ્યો છે કે જેથી અમે એમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકીએ. આ ઉપરાંત મહિલા બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા અહીં મહિલાઓને થતી કનડગતો વિશે પણ સારી માહિતી આપવામાં આવી. મહિલાઓને જે કંઈ મુશ્કેલીઓ હોય અને મહિલાઓને કંઈક વાહનની તકલીફ હોય તો તેને માટે પણ કઈ રીતે કોન્ટેક્ટ કરાય તેની માહિતી આપી. સાથે બેને અમને એમનો પોતાનો નંબર પણ શેર કર્યો છે જે અમે ગમે ત્યારે વાપરી શકીએ. એ ઉપરાંત પોલીસના અંતર્ગત નહીં આવતી એવી જે સમસ્યાઓ છે તેની પણ ચર્ચા થઈ અને એમાં આમોદ નગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ ભારે ઉકળાટ અને બફારાને કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. આમોદ રેવા સુગર પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો, જે સાપ દ્વારા 2 થી વધુ મરઘાના બચ્ચાઓનો શિકાર પણ કરવામાં આવ્યો હતો, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપને રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી, જે અંકિત પરમારે તુરંત સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું, જેથી પોલ્ટ્રી ફાર્મમાં માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આમોદમાં આવેલ આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનમાં બાથરૂમમાં કોમન સેન્ડ બુઆ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો, જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું. આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ભરૂચની શ્રીમતી વી.કે. ઝવેરી સાધના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યાએ સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્વચ્છતા રેલી દ્વારા લોકો પોતાના જીવનમાં સ્વચ્છતાને સામેલ કરે અને સ્વચ્છતા ભારતના સંકલ્પને સાકાર કરે તેવો સંદેશો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રેલી હાજીખાના બજાર, લલ્લુભાઈ સહિતના વિસ્તારમાંથી પસાર થઈ સ્વચ્છતા અંગે પ્રજાજનોને જાગૃત કર્યા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સામેલ થયા હતા. અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સામોર ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જયાબેન મોદી હોસ્પિટલના દરેક રોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં જનરલ ઓપીડી, કેન્સર ઓપીડી, આંખ સહિત રોગોની તપાસ કરવામાં આવી હતી. સામોર સહિત આસપાસના ગામના લોકોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે સામોર આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડોક્ટર કૈલાસબેન, જિજ્ઞાસા ચૌહાણ, ગામના સરપંચ કિરણ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિત જયાબેન મોદી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ હાજર રહ્યો હતો. આજ રોજ
આયુષ્યમાન આરોગ્ય મંદિર સામોર પર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા જનરલ ઓપીડી, કેન્સર ઓપીડી અને આંખના ડૉક્ટરની નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવેલ છે. તો આજુબાજુના સર્વે ગામો અહીંયા લાભ લેવા પધારેલ છે. જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે પેઇન્ટિંગની સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે પ્રિન્ટિંગ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓએ જંબુસરની જનતાને સ્વચ્છતાની અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ જનતાને અપીલ કરી હતી કે તમારા વિસ્તારમાં ગંદકી ન ફેલાવો, સ્વચ્છતા રાખો. ગંદકી હશે તો રોગ ફેલાશે અને જેને લઈને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થશે તેવી વિદ્યાર્થીઓએ જનતાને અપીલ કરી હતી. નમસ્કાર, મારું નામ વાડન દિશાબેન મહેશભાઈ છે. મારી વિદ્યાલયનું નામ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર છે. આજે ભારત દેશમાં એક અભિયાન ચાલી રહ્યો છે, સ્વચ્છતા અભિયાન. તે માટે અમારા વિદ્યાર્થીઓની એક ઈચ્છા છે કે અમે લોકો બી આ અભિયાન ચાલે છે એમાં જોડાઈએ. તો એના માટે અમે અહીં આગળ અલગ અલગ ચિત્ર દોરેલા છે. આ ચિત્રથી અમે બધા વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે તમે સ્વચ્છતાનું પાલન કરો, બધી જગ્યાએ સ્વચ્છ રાખો. ગંદકી ફેલાવશો તો તમને નુકસાન છે. તમને આમ અલગ અલગ હમણાં જોઈએ છે કે અલગ અલગ રોગો પેદા થયા છે કેમ કે આપણે સ્વચ્છતા નહીં રાખતા એટલે. તો અમારા વિદ્યાર્થીઓની બસ એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્વચ્છ બનાવો, ભારત દેશને સ્વચ્છ બનાવો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ₹20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં એક બાજુની સાઈડ પરથી 2.5 થી 3 ફૂટનું ખોદકામ, જ્યારે બીજી બાજુની સાઈડ પર માત્ર 1 ફૂટનું ખોદકામ. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં સ્ટીમ હાઉસ લિમિટેડ કંપની ચીમનીની કામગીરી દરમિયાન સિવિલ સ્ટ્રક્ચર ધરાશયી. ચીમની ઉપર 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાયા. પાનોલી ફાયર ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી પાસેની 5 સોસાયટીમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. નહેર ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ભરાયું. 5 સોસાયટીઓમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.